તમે એમ સમજતા હતા કે ગુજરાતને લૂંટી લેશું. મિત્રો, હું પત્રકાર હતો. તમને ખબર હશે, મહામંથન કાર્યક્રમ ચલાવતા ત્યારે હું જોતો હતો, ભાજપના નેતાને હાથ જોડીને વિનંતી કરતો હતો, સ્ટુડિયોમાંથી પગે પડતો હતો. મેં કીધું, યાર તમે કાંઈક કરી લ્યો, પ્રજા માટે કરી લ્યો. જિંદગીમાં ભગવાનની બે વસ્તુ મને ગમે છે સાહેબ. એક ઢાંકણી જેટલી વસ્તુ લઈ જવાની નથી, અને બીજું મૃત્યુ નિશ્ચિત છે. મેં ભાજપના નેતાઓને વિનંતી કરતો હતો. તમને આશ્ચર્ય થશે, ભાજપના નેતાઓને, કદાચ સારા નેતાઓને પૂછજો. મેં કીધું, સારું કરી લ્યો. 50-60-70 વર્ષની જિંદગી હોય છે. પ્રજા અને ઈશ્વરે તમને તક આપી છે સેવા કરવાની. ત્યારે મને એવું કહેતા હતા કે સુદાનભાઈ, પ્રજાને જેટલી ગુલામ બનાવીએ ને મત ડરથી મળે છે. આ ભાજપના નેતાઓના વચન શબ્દો હતા. અને ત્યારે મેં કીધું હતું કે હવે મોરે મોરો આવી જાય, સુદાન ગઢવી મેદાનમાં છે, તમારી તાકાત હોય એટલી લડી લેજો. તમે એમ વિચારો છો કે પ્રજાને ગુલામીથી ડરાવી શકાય, 5-25 દિવસ ઘરમાં પૂરી શકાય, 2-25 દિવસ વેપારીઓને ડરાવી શકાય, જીએસટી ને નામે ડરાવી શકાય, કોઈ સભામાં જાય તો ફોટો પાડીને એને ઇન્કમ ટેક્સની ધમકી ના આપીને, એને ઈડીની ધમકી આપીને ડરાવી શકાય. પણ એક વાત ધ્યાન રાખજો, ગુજરાતની જનતા જેટલી વેપારી છે, જેટલી સજન છે, જે કોઈને નડતી નથી. પણ જે દિવસે ગુજરાતની જનતા નક્કી કરી લે કે હવે પરિવર્તન કરવું છે, ત્યારે ભાજપની ગાડીમાં જઈ ભાજપના લોકોના ગાંઠિયા ખાઈ અને મત ઝાડુને આપીને આવશે, એવું મને વિશ્વાસ છે સાહેબ.